એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ડાન્સ વિભાગમાં મણિપુરીના એક્સપોન્સ પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી દ્વારા લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જગવિખ્યાત કલાનગરી વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આવેલા ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ખાતે વિદ્યાર્થીઓ માટે લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મણિપુરીના એક્સપોન્સ એવા પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી તથા તેમના શિષ્ય સંજીવ ભટ્ટાચાર્ય દ્વારા પોતાના ગુરુ બિપિનસિંહ માટે આ લેક્ચર ડેમોન્સ્ટ્રેશન સમર્પિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ ડાન્સના તથા વોકલ અંદાજે 60 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના ઇન્ચાર્જ હેડ અમીબેન પંડ્યા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. નમસ્કાર. ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ શ્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા આજે ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સમાં પદ્મશ્રી દર્શનાબેન ઝવેરી અને એમની સાથે એમના શિષ્ય સંજીવ ભટ્ટાચાર્યનું એક લેક્ચર ડેમોન્સ્ટ્રેશન અરેન્જ કર્યું છે. સંજીવ ભટ્ટાચાર્ય યુએસએથી આવ્યા છે. દર્શનાબેન ઘણી વખત ડિપાર્ટમેન્ટમાં આવી ચૂક્યા છે અને આ વખતે અમારા બાળકોને લાભ મળે એટલા માટે લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું અરેન્જમેન્ટ કર્યું છે અને એ આખો આ કાર્યક્રમ દર્શનાબેને પોતાના ગુરુ બિપિનસિંહને ડેડિકેટ કર્યો છે. હું ડૉક્ટર અમી પંડ્યા, આઈસી હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી. કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો? 60 જેટલા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીનીઓ, અને ડાન્સ ડિપાર્ટમેન્ટના પણ છે, થોડા વોકલ ડિપાર્ટમેન્ટના છે, ડ્રામામાં પણ છે. ત્યાંથી બાળકોએ ભાગ લીધો છે. આ પહેલી વાર કરેલો છે તમે? આજનું લેક્ચર ડેમોન્સ્ટ્રેશન પહેલી વારનું છે, પણ આવું દર્શનાબેન ડિપાર્ટમેન્ટમાં ઘણી વખત આવી ચૂક્યા છે. અમારે ત્યાં પરફોર્મન્સ માટે પણ આવી ચૂક્યા છે.